નર્મદે 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 સર્વદે ગુજરાતીઓ માટે આ માત્ર શબ્દો નથી, જીવનનો આધાર છે. એટલે જ આજના એપિસોડમાં વાત માં રેવાના ચરણ પખાડતા સરદાર સરોવર ડેમ અને તેના નિર્માણના સ્વપ્ન દ્રષ્ટાઓ. સપના, સંકલ્પ અને સંઘર્ષથી ભરેલી આ કહાનીના કોઈ એક હીરો નથી, પણ નર્મદાના પાણી ગુજરાતની નસોમાં વહેતા કરી એને ધબકતું રાખવાની કલ્પનાના બીજ સૌથી પહેલા રોપાયા સરદાર સાહેબના મનમાં. નર્મદા નદી પર બેરેજ બનાવવાનો પ્રસ્તાવ આઝાદીના લગભગ 2 દાયકા પહેલા એટલે કે 1930માં એન્જિનિયર ખાન સાહેબ M.H. દસ્તુરે મૂક્યો હતો. સરદારના સપનાને ઐતિહાસિક વળાંક આપી વડાપ્રધાન નહેરુએ 5 એપ્રિલ 1961ના રોજ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો, જેનું નામ રખાયું સરદાર સરોવર યોજના. પરંતુ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાત વચ્ચે બંધની ઊંચાઈ અને પાણીની વહેંચણીને લઈને સંઘર્ષ થયો. ઓક્ટોબર 1969માં નર્મદા જળ વિવાદ ટ્રિબ્યુનલની રચના કરાઈ. 10 વર્ષ કાનૂની સંઘર્ષ ચાલ્યો અને 1979માં ઐતિહાસિક ચુકાદો આવ્યો. બંધની ઊંચાઈ નક્કી થઈ અને 4 રાજ્યો વચ્ચે નદીના 75% પાણી અને વીજળીના વિતરણને અંતિમ સ્વરૂપ અપાયું. સરદાર સરોવર બાંધ 163 મીટર ઊંચાઈ અને 1210 મીટરથી વધુ કોન્ક્રીટની દિવાલ ધરાવે છે. પણ એથી વિશેષ વાત, આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.